ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કણાવ સૂત્રની અંદર થતું કેમી ઓસ્મેટિક સિદ્ધાંત વિશે વાત કરેલી અને સાથે સાથે એટીપીની ગણતરી અને શ્વસન સંતુલન શેડ્યુલ જોયું. હવે આજે આપણે આગળના એક મુદ્દાની વાત કરવાની છે. કે જેનું નામ છે ઉભય ગુણધર્મી પદ. હવે જો ખાસ કરીને 3 માર્કના પ્રશ્ન પૂછાય પદ દોરવાનું લખાણીની પરથી લખવાનું છે. બધું સામાન્ય વાત છે, પણ એક વસ્તુ સમજો કે ઉભય ગુણધર્મી પદ શું કહેવા માંગે છે. તો કે શ્વસન વિશે આપણે વાત કરેલી કે જે શ્વસનની પ્રક્રિયા છે રેસ્પિરેશન, એ શ્વસન અપચયની ક્રિયા છે કે જેની અંદર આપણે ઘટકોને તોડીએ છીએ ને એમાંથી ઊર્જા મુક્ત થાય છે ને આપણે સ્વીકારીએ છીએ. એટલે કે ઘટકોને તોડી ઊર્જા મુક્ત થાય એટલા માટે એને આપણે શું કહીએ છીએ? ઊર્જાગ્રાહી પ્રક્રિયા. પણ શ્વસનની વાત આપણે જે કરેલી હતી એ આપણે વાત ખાલી કોના સંદર્ભમાં આપી દીધી? તો કે ભાઈ જે ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત અથવા તો શર્કરાના સંદર્ભે બધી વાત આપણે કરતા હતા. પણ વનસ્પતિ એકલા કાર્બોદિતના સહારે એટલે કે ગ્લુકોઝ કે શર્કરના સહારે પોતાનું જીવન વિતાવી શકતી નથી. વનસ્પતિઓ જે છે પ્રોટીનનું સર્જન કરે છે. ફોર એક્ઝામ્પલ કે તમે કઠોળમાં પ્રોટીન વધુ માત્રામાં મળે છે, એનું કારણ શું છે? તો કે પ્રોટીનનું સર્જન વનસ્પતિઓ કરે છે. નેક્સ્ટ, તમે તેલીબિયા ખાવ છો, મગફળી છે, તલ છે, તો આ બધામાંથી તમને તેલ ઓઇલ મળે છે. તો એનો અર્થ એવો થઈ ગયો કે વનસ્પતિ ઓઇલ એટલે કે તેલ, ચરબી, મેદ, ફેટ જે છે એનું પણ સર્જન કરે છે. તો ઇન શોર્ટમાં કહેવાનો અર્થ એવો છે મિત્રો કે માત્ર ગ્લુકોઝના સહારે કામ થતું નથી. ગ્લુકોઝથી તો આપણે તોડીને ઊર્જા પ્રાપ્ત કરી છે અને ગ્લુકોઝ પ્રકાશ સંશ્લેષણથી આપણને મળે પણ છે. તો અહીંયા આપણે અન્ય ઘટકો જે છે એના સંદર્ભે વાત કરવાની છે કે અન્ય ઘટકો પણ આપણને પ્રાપ્ત થાય છે. જેવા કે પ્રોટીન અને ચરબી. તો વનસ્પતિઓ શું કરે છે? તો કે આ બધાનું સર્જન કરે છે, નિર્માણ કરે છે, સંશ્લેષણ કરે છે, જે અલગ અલગ શબ્દ આપણે વાપરીએ છીએ. બરાબર? ઓકે. હવે આ બધાનું તો સર્જન કરવું પડે વનસ્પતિને જાતે, કે પ્રકાશ સંશ્લેષણથી માત્ર ગ્લુકોઝ મળે છે. તો આવા ઘટકોનું શું કરવું પડે? વનસ્પતિઓને સર્જન કરવું પડે, અથવા તો જેને આપણે એમ કહીએ છીએ કે નિર્માણ કરવું પડે. તો વિચારો કે આપણે બે પ્રક્રિયાઓ વિશે ભણી ગયા છીએ. તમને ફરી વખત એકવાર આપણે સમજાવી દઈએ. ચયાપચય ઇટ્સ કોલ્ડ અ મેટાબોલિઝમ, બે પ્રક્રિયાનો સમૂહ છે, ચય અને અપચય. ચય પ્રક્રિયા જે છે એ સર્જનાત્મક છે, સંશ્લેષણાત્મક છે, અથવા તો સર્જનાત્મક. એટલે કે આ પ્રક્રિયા દ્વારા શું થાય છે? કોઈ ઘટકનું નિર્માણ થાય છે અને એની અંદર આપણે શું કરીએ છીએ? ઊર્જા આપવી પડે. જ્યારે અપચયની પ્રક્રિયાના કરતા ઊંધી પ્રક્રિયા છે કે અહીંયા શું કરીએ છીએ? આપણે ઘટકને વિઘટન કરીએ છીએ, તો તોડીએ છીએ. એટલે વિઘટનાત્મક.
એટલે આમાં ઘટકને તોડવામાં આવે અને એ શું કરે, તૂટેલો ઘટક ઊર્જા આપે અથવા તો ઊર્જા મુક્ત કરે. આ જ કોન્સેપ્ટનો ઉપયોગ જે છે એ ઉભય ગુણધર્મી પથ જે છે એની વ્યાખ્યામાં છે. તો ઉભય ગુણધર્મી પથની વ્યાખ્યા શું લખશું આપણે મિત્રો? ઉભય ગુણધર્મી પથ તો કે વનસ્પતિમાં ચય અને અપચય બે ક્રિયાઓ થતી હોય છે અને આ ચય અને બે અપચય બંને ક્રિયાનો સમાવેશ થઈને જે પથમાં સમાવેશ થાય છે એ ઉભય ગુણધર્મી પથ આપણે કહેશું, બરાબર? એમ્ફોબોલિક પથ અથવા તો ઉભય ગુણધર્મી પથ. તો વ્યાખ્યા આવી રીતે થાય કે વનસ્પતિઓમાં ચય પ્રક્રિયાઓ અને અપચય પ્રક્રિયાઓ આવી બંને પ્રકારની પ્રક્રિયાઓ થાય છે જે પથમાં આ બંને પ્રક્રિયાઓનો સમાવેશ થાય તે પથને ઉભય ગુણધર્મી પથ અથવા તો એમ્ફોબોલિક પથ કહે છે. તો ઉભય ગુણધર્મી પથનું બીજું નામ શું થઈ ગયું? એમ્ફોબોલિક પથ, બરાબર? ઉભય બે અલગ અલગ પ્રક્રિયાઓનો સમન્વય જે છે એને આપણે ઉભય ગુણધર્મી પથ કહેશું. આ પથની અંદર કયા કયા ઘટકો ભાગ લેશે એ સમજવું ઘણું બધું અગત્યનું છે. એટલે કે ઉભય ગુણધર્મી પથમાં ભાગ લેતા ઘટકો તો સૌથી પહેલા પ્રોટીન, બીજા નંબર ઉપર કાર્બોદિત, ત્રીજા નંબર ઉપર ચરબી. આ ત્રણેય ઘટકો એમ્ફોબોલિક પથ અથવા ઉભય ગુણધર્મી પથમાં ભાગ લે છે. હવે આ ઘટકો આ પથમાં ભાગ લઈને શું કરશે, કેવી રીતે થશે પ્રક્રિયા, એ બધું આપણે પથ દ્વારા સમજવાનું છે, બરાબર? તો અહીંયા સુધી આપણે એક વસ્તુ જોઈ છે કે ભાઈ ઉભય ગુણધર્મી પથ અથવા એમ્ફીબોલિક પથ કોને કહેવાય, કઈ કઈ ક્રિયાઓ જે છે એની અંદર સર્જનની અને વનસ્પતિઓ ચય અને અપચયની પ્રક્રિયાઓ કરે, અને એમ્ફીબોલિક પથ અથવા ઉભય ગુણધર્મી પથની વ્યાખ્યા શું છે, જે એક માત્ર પ્રશ્ન પૂછાય, બરાબર? ચાલો, તો હવે વાત આપણે કરવાની છે ઉભય ગુણધર્મી પથની.
સમજીએ ઉભય ગુણધર્મી પથ એમ્ફીબોલિક પાથવે જે મુજબ આપણે સમજાવેલું કે ભાઈ મુખ્ય ત્રણ ઘટકો જે છે એ આ પ્રક્રિયામાં ઉપયોગમાં આવશે તો એની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ ચરબી હવે આપણે જૈવ અણુઓ ચેપ્ટર ભણી ગયા છીએ અને એને સંલગ્ન ચેપ્ટર 16 હતું પાચન અને અભિશોષણ જે સિલેબસમાંથી પણ નીકળી ગયું છે પણ અહીંયા આપણે એનો થોડો ઉપયોગ કરવાનો છે ચરબી હવે આપણે જાણીએ છીએ કે ચરબી જે છે એ પોલિમર છે મહાઅણુ છે પણ ચરબીના મોનોમર શું છે ફેટી એસિડ અને ગ્લિસરોલ બરાબર છે અહીંયા એક વસ્તુ ખાસ સમજવાની રહેશે કે ભાઈ જે પોલિમર છે એનું રૂપાંતરણ આપણે મોનોમર્સ ની અંદર કરવાનું છે અને આ મોનોમર્સ પછી જ પરિપથમાં દાખલ થશે બાકી નહીં થાય બરાબર તો ખાસ આ વસ્તુ જે છે યાદ રાખશું આપણે કે ચરબી જે છે એ મહાઅણુ છે એટલે કે જેને આપણે પોલિમર્સ કહીએ છીએ એના નાના અણુ એટલે કે મોનોમર્સ અથવા તો જેને આપણે બંધારણીય ઘટક કહીએ છીએ એનું નામ છે ફેટી એસિડ અને ગ્લિસરોલ બરાબર તો ચરબી જે છે એ અહીંયા ફેટી એસિડ અને ગ્લિસરોલ માં રૂપાંતરણ પામશે આ બધી પ્રક્રિયા એમને નથી થતી પરંતુ ઉત્સેચકીય પ્રક્રિયા હોય છે એટલે કે ઉત્સેચક આના માટે જરૂરી બનશે ચરબી મહાઅણુ છે તો આ ચરબી જે છે એનો બંધારણીય અણુ શું છે તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ યાદ કરો જૈવ અણુ ચેપ્ટર બરાબર એટલે અહીંયા ચરબી આપણો શું થઈ ગયો છે મહાઅણુ થઈ ગયો છે અને આ એના નાના અણુઓ અથવા તો બંધારણીય ઘટકો ફરી એકવાર સૌપ્રથમ પથની અંદર ચરબી જે છે એ પ્રવેશે છે ચરબીનું રૂપાંતરણ જે છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થઈ જાય છે ગ્લિસરોલ જે છે એ ગ્લિસરોલ હવે આગળ વધે છે અને એ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બનાવે છે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ આપણે ભણી ગયા છે ક્યાંક ને ક્યાંક મિત્રો યાદ કરો DHAP બરાબર છે એ બનશે એટલે કે ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ તો ગ્લિસરોલ માંથી ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ બનશે 3 કાર્બન વાળો ઘટક છે બરાબર છે ફેટી એસિડ ની વાત કરીએ એટલે કે એની પાસે કાર્બનની લાંબી શૃંખલા છે અને પાછળ કાર્બોક્સિલિક સમૂહ છે જેને આપણે ફેટી એસિડ તરીકે ઓળખતા હતા ગ્લિસરોલ 3 કાર્બન વાળી રચના છે પણ આપણે જાણીએ છીએ તો અહીંયા ફેટી એસિડ નું રૂપાંતરણ જે છે એ એસિટાઇલ કોએન્ઝાઇમ માં થાય છે પણ એ આપણે સાયકલ પૂરું થશે ને એ સમયે સમજશું પણ હું ખાલી અહીંયા લખી નાખું છું કે એસિટાઇલ કોએન્ઝાઇમ જો મિત્રો તમને યાદ હોય તો તમને સમજાવેલું હતું કે એસિટાઇલ કોએન્ઝાઇમ જે છે એ એક એવો ઘટક છે કે જે ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર બેને જોડે છે મધ્યવર્તી સંયોજન કહેવાય એસિટાઇલ કોએન્ઝાઇમ બરાબર આને થોડીક વખત અહીંયા રાખીએ છીએ અને વાત કરીએ ચરબી સિવાય આપણો બીજો ઘટક કયો છે કે જે આ પથની અંદર ઇન્ટરેસ્ટેડ છે અને એની અંદર દાખલ થશે તો બીજો ઘટક જે છે એ આપણો મિત્ર કાર્બોદિત છે કોની વાત કરીએ છીએ આપણે કાર્બોદિતની ફોર એક્ઝામ્પલ કે ગ્લુકોઝની જ વાત કરી લઈએ આપણે બરાબર છે તો કાર્બોદિત જે છે અત્યારે પોલિમર છે તો પોલિમર જે કાર્બોદિત છે એનું રૂપાંતરણ સૌથી પહેલા તો સરળ ઘટકો એટલે કે સરળ શર્કરાઓમાં થવું જોઈએ અને એની અંદર એક સરળ શર્કરા એટલે ગ્લુકોઝ તો કાર્બોદિત જે છે જે મહાઅણુઓ છે એ ઘણી બધી સરળ શર્કરાઓ ભેગા થવાથી બન્યો છે
મહાઅણુ બંધારણીય અણુ. તો કાર્બોદિત જેવા મહાઅણુનું રૂપાંતરણ સૂક્ષ્મ એટલે કે બંધારણીય ઘટક અથવા તો બંધારણીય અણુમાં થઈ ગયું છે, જેનું નામ છે ગ્લુકોઝ. ગ્લુકોઝ જે છે એ ગ્લાયકોલિસિસમાં દાખલ થઈ જાય છે. શેમાં દાખલ થઈ જશે ગ્લુકોઝ? ગ્લાયકોલિસિસમાં દાખલ થઈ જશે આપણો ગ્લુકોઝ. ગ્લાયકોલિસિસમાં જાણીએ છીએ કે ગ્લુકોઝનું રૂપાંતરણ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં થઈ જશે. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. તમને યાદ હોય તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટનું રૂપાંતરણ પછી આપણે આઇસોમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરતા હતા અને ગ્લુકોઝનું રૂપાંતરણ ફ્રુક્ટોઝમાં કરતા હતા. અને એ ફ્રુક્ટોઝ પછી ફરી વખત એટીપીનો ઉપયોગ કરતા હતા અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બનાવતા હતા. એટલે કે એમાંથી બની જશે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. આ પણ 6 કાર્બન વાળી શર્કરા છે, જો તમને યાદ હોય. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એ તરત વિભાજન પામી બે અલગ અલગ ઘટકો બનાવતું હતું. એની અંદરનું એક ઘટક હતું DHAP એટલે કે ડાઈ હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને એક બીજો ઘટક હતો PGAL એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ આપણે સમજતા હતા, બરાબર? એ લખો તો પણ કોઈ જ પ્રશ્ન નથી, બરાબર? તો ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ની વાત કરી આપણે છેલ્લે. ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ જે છે એ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ આખે આખું ગ્લાયકોલિસિસ પૂરું કરી નાખે. એટલે એની અંદર જો આપણે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ અથવા તો જેને બીજા શબ્દોમાં આપણે એમ કહીએ કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ બરાબર, કે જેનું બીજું નામ આપણે PGAL રાખ્યું. હવે આપણે એવું સમજાવ્યું હતું કે ભાઈ ડાઈ હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એટલે DHAP એ PGAL માં કન્વર્ટ થઈ શકે અને PGAL જે છે એ DHAP માં પણ કન્વર્ટ થઈ શકે. પણ આપણે એવું કીધું કે DHAP PGAL માં કન્વર્ટ થઈ જાય છે. હવે આખે આખું ગ્લાયકોલિસિસ આ ઘટક પૂરું કરી નાખે. ગ્લાયકોલિસિસ પૂર્ણ કરતા તો આપણે જાણીએ છીએ કે બે અણુ શેના મળે છે? પાયરુવિક એસિડ ના મળે છે, કે જે 3 કાર્બન વાળું ઘટક છે. આ બે પાયરુવિક એસિડ ના અણુઓ જે છે એ અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. પાયરુવિક એસિડ જે છે એને અહીંયા ક્રેબ્સ ચક્રની અંદર જો દાખલ થવું હોય તો એ પાયરુવિક એસિડ સ્વરૂપે નથી થઈ શકતું. એને બીજા એક ઘટકની જરૂર પડે છે કે જેને આપણે એસિટાઇલ કોએન્ઝાઇમ કહેતા હતા, બરાબર? ક્રેબ્સ ચક્રની અંદર સાયકલ આખું ફરી જાય એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ બે ઘટકો જે છે એ મુક્ત થાય, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, અને ઊર્જાના ઘટકો મુક્ત થાય. એટલે જે પાયરુવિક એસિડ છે એ પાયરુવિક એસિડ નું રૂપાંતરણ શેમાં થઈ જવું જોઈએ? તો કે પાયરુવિક એસિડ નું રૂપાંતરણ થઈ જવું જોઈએ એસિટાઇલ કોએન્ઝાઇમમાં. તો જે અહીંયા આપણે વાત કરીએ છીએ એસિટાઇલ કોએન્ઝાઇમની,
તો એસિટાઇલ કોએન્ઝાઇમ અહીંયા ફેટી એસિડ નું રૂપાંતરણ થવાથી બને છે. આને આપણે ભૂસી નાખીએ એટલે કે ફેટી એસિડ જે છે એ હવે એસિટાઇલ કોએન્ઝાઇમ માં કન્વર્ટ થશે. પાયરુવિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ અને ત્યારબાદ આ એસિટાઇલ કોએન્ઝાઇમ જે છે એ ક્રેબ્સ ચક્રની અંદર જશે અને સાયકલ આખું ફરી જશે. બરાબર. હવે છેલ્લો ઘટક કયો છે એની વાત કરીએ તો લાસ્ટ ઘટક જે છે એ આપણો પ્રોટીન છે. પ્રોટીન. હવે આપણે જાણીશું કે પ્રોટીન જે છે એ મહાઅણુ છે પણ એનો બંધારણીય ઘટક જે છે એ એમિનો એસિડ છે. પ્રોટીન શું છે? મહાઅણુ છે. અને એમિનો એસિડ જે છે એ એના બંધારણીય અણુ છે. એમિનો એસિડ જે છે પ્રોટીન નું રૂપાંતરણ એમિનો એસિડ ની અંદર થઈ જશે. એમાં પણ ઉત્સેચક વપરાશે. એમિનો એસિડ એમાં પણ ઉત્સેચક વપરાશે કે જે ઉત્સેચક નું નામ આપણને આપ્યું છે પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચકો આપણે અહીંયા વાપરશું. એટલે કે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલા ઉત્સેચકો આપણે વાપરવાના થશે. બીજું કે આ એમિનો એસિડ ડીએમિનેશનની પ્રક્રિયા દ્વારા પાયરુવિક એસિડમાં કન્વર્ટ થશે. એમિનો એસિડ પાયરુવિક એસિડ એટલે કે CH3COCOOH અહીંયા એક પ્રક્રિયા જે છે આપણે ભણવાની છે જેનું નામ થશે ડીએમિનેશન પ્રક્રિયા. તો ભાઈ આ ડીએમિનેશન પ્રક્રિયા શું છે એની વાત કરીએ આપણે. તો ડીએમિનેશન પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર એમિનો એસિડ આપણે જાણીએ છીએ એનું બંધારણીય સૂત્ર શું છે. એમિનો એસિડ બરાબર કે એમિનો એસિડ જે છે એનું બંધારણીય સૂત્ર સામાન્ય એમિનો એસિડ એનું બંધારણીય સૂત્ર શું છે તો કે કાર્બનની 4 સંયોજકતામાંથી એક COOH સમૂહ એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ, એક NH2 સમૂહ, એક R સમૂહ અને એક H સમૂહ છે. તો અહીંયા એમિનેશન એટલે કે ડીએમિનેશન ની વાત છે એટલે NH2 જે છે એને કાઢી નાખીએ બરાબર અને એનું રૂપાંતરણ જે છે એ શેમાં થઈ જશે તો કે પાયરુવિક એસિડમાં થઈ જશે. એમિનો એસિડ નું રૂપાંતરણ પાયરુવિક એસિડમાં થઈ જશે અને એ પાયરુવિક એસિડ એસિટાઇલ કોએન્ઝાઇમ માંથી સીધો ક્રેબ્સ ચક્રમાં ફરશે. ક્રેબ્સ ચક્રની અંદર દાખલ થતા જે કાંઈ ઘટક હશે એનું રૂપાંતરણ પાણી અને H2O માં થઈ જશે અને સાથે સાથે ઊર્જા મુક્ત થશે. તો આ આખો ઉભય ગુણધર્મી પથ જે છે એ આપણે જોયો. બરાબર. ફરી એકવાર આપણે રિવાઇઝ જે છે એ કરી નાખીએ. ફટાફટ થોડું ક્વિક રિવિઝન જોઈ લઈએ કે ખરેખર શું થાય છે. બરાબર. અને ત્યારબાદ પછી આપણે આગળ વધીએ. ચાલો તો શરૂઆત આપણે અહીંયાથી જ કરીએ કે શું પ્રોસેસ આખી થાય છે. જો સૌથી પહેલા શું છે કે ચરબી જે છે કે જે ચરબી ફેટ લિપિડ જેને આપણે કહીએ છીએ મહાઅણુ છે એટલે એનું રૂપાંતરણ એમિનો એસિડ અને ગ્લિસરોલ ની અંદર થાય. લાઇપેઝ પ્રકારના ઉત્સેચકો અહીંયા યુઝફુલ થતા હોય છે. બરાબર. તો આવા ઉત્સેચકો જે છે એનું રૂપાંતરણ ફેટી એસિડ અને ગ્લિસરોલ માં કરી નાખે છે. ગ્લિસરોલ જે છે CH2 CH CH2 OH 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 આ ગ્લિસરોલ નું બંધારણ છે.
એટલે આ ગ્લિસરોલનું રૂપાંતરણ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ ની અંદર થઈ જાય છે. આ પણ 3 કાર્બન વાળી રચના છે જે આપણે ભણી ગયા છે. બરાબર. ગ્લિસરોલ બી 3 કાર્બન વાળી રચના છે, 1 2 ને 3. તો ગ્લિસરોલનું રૂપાંતરણ DHAP માં થઈ જાય છે. હવે આ DHAP જે છે એ DHAP અહીંયા આવી ગયો છે. ફેટી એસિડ કે જે ચરબીમાંથી છૂટો પડ્યો છે એ ફેટી એસિડનું રૂપાંતરણ એસિટાઇલ કોએન્ઝાઇમમાં થઈ ગયું છે. એવી જ રીતે બીજો ઘટક આપણો કાર્બોદિત છે કે જે એક મહાઅણુ છે, સરળ શર્કરાઓ મોનોસેકેરાઇડ ની અંદર આપણે ગ્લુકોઝ લીધું છે. તો ગ્લુકોઝને આપણે દાખલ કર્યો ગ્લાયકોલિસિસ ની અંદર. બરાબર. ગ્લાયકોલિસિસ માં ગ્લુકોઝ 6 ફોસ્ફેટ અને આગળની પ્રક્રિયામાં ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને છે. ગ્લુકોઝ જે છે જાણીએ મુજબ 6 કાર્બન વાળી શર્કરા છે, આ પણ 6 કાર્બન વાળી શર્કરા છે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ પણ 6 કાર્બન વાળી શર્કરા છે. બે છૂટા પડવાથી 3 કાર્બન વાળી બે શર્કરાઓ જે છે સ્વતંત્ર રીતે શું થઈ જશે? મુક્ત થઈ જશે. જેમાંથી ઓલરેડી ગ્લિસરોલમાંથી બનેલી એક શર્કરા છે DHAP અને અહીંયાથી બીજી બનેલી છે PGAL. બંને એકબીજામાં રૂપાંતરણ પામી શકે છે. એટલે જે PGAL છે એ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા પૂર્ણ કરી નાખે એટલે એનું રૂપાંતરણ શેમાંથી જતું? 2 પાયરુવિક એસિડના અણુમાં થઈ જતું. હવે આ પાયરુવિક એસિડના અણુને જો ક્રેબ્સ ચક્રની અંદર જાવું હોય તો એસિટાઇલ કોએન્ઝાઇમની જરૂર પડશે કે જે ફેટી એસિડમાંથી બનીને તૈયાર થઈ ગયો છે. એટલે અહીંયાથી એસિટાઇલ કોએન્ઝાઇમ જે છે ક્યાં જશે? ક્રેબ્સ ચક્રમાં જશે. બરાબર. બીજું કે ત્રીજો ઘટક પ્રોટીન છે જે મહાઅણુ છે. એનો બંધારણીય ઘટક છે એમિનો એસિડ. એક ઉત્સેચક જે છે પ્રોટીએઝ કે જે એનું શું કરી નાખશે? એમિનો એસિડમાં રૂપાંતરણ કરી નાખશે. એમિનો એસિડ જે છે ડીએમિનેશન નામની પ્રક્રિયા એટલે એમિનો સમૂહ દૂર થઈ જવાની પ્રક્રિયા જે છે એના દ્વારા એમિનો એસિડમાંથી પાયરુવિક એસિડમાં રૂપાંતરણ પામશે અને આ પાયરુવિક એસિડ જે છે એ એસિટાઇલ કોએન્ઝાઇમ થકી ક્રેબ્સ ચક્રની અંદર આગળ વધશે. બરાબર. તો આ આખું ઉભય ગુણધર્મી પગ સ્ટેપ બાય સ્ટેપ તમે લખી શકો છો. આ જ રીતે બુકમાં પણ આ જ છે. ચાલો હવે આગળ વાત કરીએ તો નવા ટોપિકની વાત કરવાની છે જે ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. અગત્યનો ટોપિક એમાંથી પણ MCQ જે છે ઘણી વખત પૂછાઈ શકે છે એટલે ખાસ એ પણ સમજશું આપણે. ટોપિકનું નામ છે શ્વસનાંગ. ચાલો તો નેક્સ્ટ પોઈન્ટ સમજીએ આપણે ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ જે છે શ્વસનાંક કે જેને રેસ્પિરેટરી ક્વાન્ટિએન્ટ તરીકે ઓળખશું.
અંગ્રેજી નામ એટલા માટે ઉપયોગી છે કારણ કે આ બંને શબ્દનો ઉપયોગ કરીને આને શોર્ટમાં આપણે આરક્યુ કહીશું. આરક્યુ શું છે તો કે ખાસ કરીને મુક્ત થતા CO2 અને ઉપયોગમાં લેવાતા O2 નો ગુણોત્તર આરક્યુ તરીકે ઓળખાય છે. વ્યવસ્થિત વ્યાખ્યા લખાવી આપણે કે પદાર્થના દહન દરમિયાન મુક્ત થતા CO2 અને આ પ્રક્રિયા માટે વપરાતા O2 ના ગુણોત્તરને આરક્યુ એટલે કે શ્વસનાંક કહે છે. સૂત્ર લખીએ. ગુણોત્તર શું કહેવા માંગે છે? આરક્યુ એટલે કે શ્વસનાંક ઇઝ ઇક્વલ ટુ મુક્ત થતા CO2 ની સંખ્યા છેદમાં ઉપયોગમાં લેવાતા O2 ની સંખ્યા. મુક્ત થતા CO2 ની સંખ્યા છેદમાં ઉપયોગમાં લેવાતા O2 ની સંખ્યા. આ બંનેનું ગુણોત્તર અને ગુણોત્તર છેદમાં લીધેલા છે જેને આપણે RQ તરીકે ઓળખશું. બરાબર છે. બીજું કે RQ જે છે એ શ્વાસ્ય પદાર્થો ઉપર આધારિત છે અથવા તો RQ નું મૂલ્ય શ્વાસ્ય પદાર્થો ઉપર આધારિત છે. કેવી રીતે એ હવે આપણે સાબિત કરવાનું છે. આ પોઈન્ટ સાબિત કરશું કે RQ કેવી રીતે શ્વાસ્ય પદાર્થો ઉપર આધાર રાખે છે. હા, કેવી રીતે? બરાબર. ચાલો સૌથી પહેલા આપણે વાત કરશું કાર્બોદિતનો RQ. નંબર 1 ઉપર કાર્બોદિતનો RQ આપણે મેળવવાનું છે. દહન માટેની પ્રક્રિયા આપણને ખબર હોવી જોઈએ. કાર્બોદિત એટલે ગ્લુકોઝ માટે વાત કરીએ તો C6H12O6 plus 6O2 gives 6CO2 plus 6H2O plus ઉર્જા. ઉર્જાને લેવા દેવા. આ એક પ્રક્રિયા છે. આ આપણો મુખ્ય ઘટક શ્વાસ્ય પદાર્થ આને કહેવાય. તો આ અત્યારે આપણા માટે શ્વાસ્ય પદાર્થ બની ગયો છે. તો આ શ્વાસ્ય પદાર્થનું દહન કરવા માટે આપણે 6 ઓક્સિજનની જરૂર પડી. એટલે આટલા ઓક્સિજન વાપર્યા અથવા તો વપરાતા ઓક્સિજન અને અહીંયા મુક્ત થતા CO2 સંખ્યા કીધી છે. સંખ્યા તો ખબર પડી જાય કે CO2 ની સંખ્યા 6 છે, ઓક્સિજનની સંખ્યા 6 છે. તો સૂત્ર મૂકી દેવાનું. સૂત્ર શું મૂકશું કે કાર્બોદિત માટે અથવા કાર્બોદિતનો RQ ઇઝ ઇક્વલ ટુ મુક્ત થતા CO2 ની સંખ્યા છેદમાં ઉપયોગમાં લેવાતા O2 ની સંખ્યા. તો CO2 કેટલા મુક્ત થાય છે તો કે ભાઈ 6 CO2 મુક્ત થાય છે. જોઈ શકો તમે આ 6 CO2. ઉપયોગમાં લીધેલા ઓક્સિજન કેટલા છે? 6 છે. જવાબ શું આવે? 1. તો આના પરથી સાબિત થાય કાર્બોદિતનો RQ કેટલો છે? 1 છે. એવી જ રીતે બીજી એક ચરબી માટેનો RQ જે છે જોવાનો છે. C51H98O6 ચરબી માટેનો RQ જોશું.
C51H98O6 આનું નામ છે ટ્રાઇપામિટીન, બરાબર. એટલે આ આપણા માટે થઈ ગયો છે શ્વાસીય પદાર્થ. શું થઈ ગયો કહેવાય? શ્વાસીય પદાર્થ થઈ ગયો કહેવાય ટ્રાઇપામિટીન આપણા માટે. પ્લસ 145 O2 અને સામે 102 CO2 પ્લસ 145 O2 સામે 102 CO2 પ્લસ જો આના માટે કેલ્શિયમની જરૂર પડે એટલે કોણ એવું કહે છે બાયોલોજીમાં દાખલા ના આવે બધા આવે, બરાબર. પ્લસ 98 H2O અને પ્લસ ઉર્જા. ચાલો તો કહેવાનો અર્થ એવો થાય 145 O2 જે છે એ આપણે વાપરા છે. ઉપયોગમાં લેવાતા O2 ની સંખ્યા 145 શું છે? ઉપયોગમાં લેવાતા O2 ની સંખ્યા છે. અને આ 102 શું છે? તો મુક્ત થતા CO2 ની સંખ્યા છે, બરાબર. બે વસ્તુ. હવે સૂત્ર શું હતું આપણું? આ સૂત્ર એને ચરબી માટે લખવું હોય તો ચરબી માટેનો RQ શું થાય? મુક્ત થતા CO2 ની સંખ્યા, CO2 ની સંખ્યા છેદમાં ઉપયોગમાં લેવાતા O2 ની સંખ્યા. કેટલા CO2 મુક્ત થાય છે? તો કે 102 CO2 છેદમાં કેટલા O2 આપણે વાપરીએ છીએ? 145 CO2. આપણા ક્ષેત્ર બહારની ગયા. ચાલો કેલ્સી છે મારી પાસે, કઈ વાંધો નહીં. 102 ભાગ્યા 145 કરીએ તો આપણને 0.7034 જેટલો RQ જે છે એ પ્રાપ્ત થશે. જો વિચાર કરો કેલ્ક્યુલેટર કેટલું અગત્યનું રહેશે આપણા માટે. તો અહીંયા હું RQ જે છે એ આપણે રાખશું 0.7034 માં. ખબર જ હતી હું લઈને આવ્યો, બરાબર. તો ચરબીનો RQ કેટલો થયો? 0.7034 થયો. બુક ની અંદર 0.7 આપ્યો છે એટલે આ બધું હરખું જ કહેવાય, બરાબર. ચાલો બીજું કે પ્રોટીનને જો શ્વાસ્ય પદાર્થ માટે લેવામાં આવે, પ્રોટીનને જો શ્વાસ્ય પદાર્થ માટે લેવામાં આવે તો શું? તો પ્રોટીનનો RQ બુક માં આપ્યો છે, બેઠો બેઠો આપણે લખી નાખશું. 0.9 થાય. નીટમાં શીખવાડીશ કે રીતે 9 થાય. અગત્યનો પોઈન્ટ નંબર 4, અજારક શ્વસન માટે RQ અનંત થાય. શું થાય? અનંત, જેને આપણે આમ કહીએ ઇન્ફિનિટી. વિચારો કેમ ઇન્ફિનિટિવ થાય? અનંત કેમ થાય? અજારક શ્વસન માટે. તેનું કારણ તમે સમજી શકો છો મિત્રો. થોડું ગણિત જે છે વિચારીએ આપણે. આ સૂત્ર આપણે મૂકીએ કે ભાઈ કોઈ પણનો RQ જ્યારે આપણે પ્રાપ્ત કરવો હોય તો એનું સૂત્ર શું છે? કે મુક્ત થતા CO2 ની સંખ્યા છેદમાં ઉપયોગમાં લેવાતા ઓક્સિજનની સંખ્યા. આવું સૂત્ર થાય. પણ અહીંયા આપણે કોના માટે વાત કરીએ છીએ? અજારક શ્વસન માટે. અજારક શ્વસનમાં મિત્રો આપણે ઓક્સિજન હોતો નથી. અપ્રાપ્યતા અથવા તો ગેરહાજરી હોય ઓક્સિજનની. તો અજારક શ્વસન માટે ઓક્સિજનનું મૂલ્ય જે છે એ 0 આવે. 0. તો
તો શું થાય Rq બરાબર કાર્બન ડાયોક્સાઇડની જે કઈ સંખ્યા હોય ફોર એક્ઝામ્પલ x ના સંખ્યા આપણે લખી નાખી ઉદાહરણ તરીકે અહીંયા આપણે બે સંખ્યા લખો હું નીચે 0 લખું તો જવાબ શું આવે ઇન્ફિનિટી બધે આવશે અનંત આવશે બરાબર ઓકે તો આની સાથે આપણે આજનો લેક્ચર ને આ ચેપ્ટર નંબર 14 જે છે એ પૂરું કરી છે બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું બરાબર અહીંયા આપણે આજનો લેક્ચર પણ પૂરો કરીશું